ભાઈએ થોડાક આવા ચશ્મા લીધા છે, કેવાક લાગે થોડા કોમેન્ટ કરી દેજો, બરાબર? તો મિત્રો અત્યારે વાગી ગયા છે, કેટલા વાગ્યા? તો મિત્રો આપણે બનાવ્યું છે ઘરે આ મમરાના લાડવા. શું કયો? આપડી હવે છેલ્લી પતંગ છે, હવે હંદાઈ ની જો જાય તો થા. જય દ્વારકાધીશ ને જય માતાજી મિત્રો, તમારું સ્વાગત છે મારા એક નાના એવા વ્લોગમાં. અને જેમ વાત થઈ હતી એમ આપણે આજે છે 14 જાન્યુઆરી અને આજે છે ઉત્તરાયણ. જો સવારમાં બધા જો ઉત્સાહની સાથે ચડી ગયા છે અને અત્યારે વાગ્યા છે 8:30 અને જો આ બધા સવારમાં જાગી ગયા. જો મોટા તો એના તાબે ચડી ગયા. જો સ્નાન પતંગ નથી સગાવવાની, પેલા લૂંટવા જવી પડશે ને. સવારમાં છે ને મિત્રો લાદી તે ટાટી છે અને ઠંડી બહુ હોય છે. અત્યારે 8-8:30 જેવું છું છે. પતંગ જોવો તમે, આ બધું આ તમે અત્યારે મોબાઈલમાં બતાતું નહીં હોય પણ આ બધી જો કેટલી બધી પતંગો શકે છે. હમણાં આપણે નાહી ધોઈને નાસ્તો બાસ્તો કરીને પછી આપણે તો ફાઇનલી મિત્રો આપણે મસ્ત ચા નાસ્તો કરીને તૈયાર થઈ ચૂક્યા છીએ અને થોડા ખારા કપડાં પણ પહેરી લીધા. જો આપણે એટલે જો તમને એક વસ્તુ બતાવું મિત્રો, આ જે છે ને એ છે ટૂંકણી. આ ઘડીક ધીમું રાખો ને, આ છે પંપુડું. જો આ પીયુસી પાઇપમાં એટલા બધા પંપુડા ફિટ કરીને આને છે ને આમાં ચડાવીને પછી વગાડવાનું. હું પછી તમને ટેસ્ટિંગ પછી બતાવીશ. મસ્ત વાતાવરણ થઈ ચૂક્યું છે અને પતંગો પણ ઘણી બધી ઉડવા માંડી છે. તો હવે છે ને તડકો ન લાગે ને એ માટે નીકળી ગયા છે ચશ્મા લેવા. ચશ્મા તો છે પણ મજા નથી આવે એમ, તો અમે અત્યારે જઈએ ચશ્મા લઈએ અને તમને મળીએ, બરાબર? તો મિત્રો છે ને અત્યારમાં અમે ચશ્મા લેવા નીકળ્યા ને તો અમારે છે ને ગાડીમાં 8 થી 9 વખત દોરાયા. કેટલી વખત? તો તમે છે ને ઉત્તરાયણના દિવસે નીકળો ને રસ્તામાં, આ જે વસ્તુ છે ને આ ફરજિયાત રાખજો, કેમ કે અત્યારે ભાઈ રિસ્ક વધારે રહેશે આ દોરાનો. તો મિત્રો લઈ લીધા છે ચશ્મા. તમારા ભાઈએ થોડાક આવા ચશ્મા લીધા છે, કેવાક લાગે થોડા કોમેન્ટ કરી દેજો, બરાબર? કોઈ ના વગાડો. અત્યારે છે ને તડકો છે અને આ બધા પતંગો જગાવે છે અને ભાઈ અહીંયા અંદર હતા કેમ કે તડકો લાગતો હતો થોડો. હા એમ કે મને વ્લોગમાં લઈ લે ભાઈ. હા ભાઈ. અને મિત્રો આપણો જો પહેલો ફર્સ્ટ વ્લોગ છે, જો તમને ગમ્યો હોય અને તમને એવું લાગે કે ભાઈ વ્લોગમાં મજા આવે છે તો કોમેન્ટ કરજો. બાકી લાઈક કોમેન્ટ શેર સબસ્ક્રાઈબ તો ફરજિયાત જ છે. ઢીંગ હાય કરો હાય. તો મસ્ત મિત્રો છે ને અત્યારે ઉત્તરાયણ જામી ગઈ છે અને અત્યારે વાગી ગયા છે બપોરના 12. હવે સપોર્ટ કરજો. અને બધી જગ્યાએ ગીત વાગે તો મને બીક લાગે કોપીરાઇટ ન આવે, પણ નહીં વાંધો આવે. કેમ લાગે કોપીરાઇટ આવ્યું છે? નો આવે. અરે રેડી. કેમ છો ટીકા ભાઈ? થાકી ગયા? છોકરાઓ તો બધા મિત્રો અત્યારે આવી ગયા છીએ આપણે આપણા કાકા ઉપર જ્યાં રહેશે અહીંયા. અહીંથી વ્યૂ જોવો તમે. અને અત્યારે જો સુરતનું વાતાવરણ તમને બતાવું.
તો અઢળક મિત્રો જો આ બધી પતંગ જો મિત્રો લાઈવ વિચારમાં પતંગ એક પકડી લીધી જો હું તો વ્લોગ ઉતારતો હતો ને ત્યાં આ જે દોરો છે ને આ મારા હાથમાં આવ્યો જો કેમ છું ટીક્યા ભાઈ તમારે બધું એક નંબર જ થતું હોય કોઈ 2 નંબર થાય જ નહીં સાડા 3 થઈ ગયા છે અને તમે તડકો દો અને હું તો થાકી ગયો છું અને મને પતંગો અહીંયા લૂંટવી જોઈએ કેમ કે આ બાજુથી છે ને બધી પતંગો આમ આવે છે બરાબર જો આ પતંગ અમે લૂંટવી સારી વાત નથી પણ ઉપરથી સીધી આવે એટલે પકડી લઈ આ ઉપર જો બીજી પતંગ થાય જો આમ લૂંટણીયા બધા તૈયાર જ બેઠા આવે એટલે લઈ જ લેવાની આની ઉપર કેટલા બધા માણસો છે આ પાછળ છે અને આ બધા આવ્યા છે એમ લે ફર ફૂદડી ફરી લેને ફૂદડી ક્યાં હલવાણી એ પતંગમાં હલવાણી તો મિત્રો આપણે બનાવ્યું છે ઘરે આ પોલિથીન ફાઇનલી એટલી બધી પતંગો ઉડાડ્યા બાદ આપણા હાથ કપાઈ ગયા પછી છે ને થાકી ગયા છે અને આમને બધું આ બધી પતંગો છે ને એ બધી આમનામ જ આવે તો આ બધી ધાબા ઉપર આમનામ જ તો સગાવાની મજા આવે છે અને લૂંટવાની મજા આવે છે અને જો માણસો જો તમે બધું તમને ફોનમાં ન બતાય પણ સુરતમાં જોરદાર ઉત્તરાયણ ચાલી રહી છે જો મસ્ત ઉત્તરાયણ ચાલે છે તો આ બધા જો મિત્રો પતંગ ચગી ગઈ છે આપણી હો ભાઈ એ હવે બીજી વખત ટ્રાય કરવી છે એક વખત તો નીચે પડી ગઈ હાલો ઉડી 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 હરખાય સીધું ઉડાડે તો હરખાય દેખાય હા મારો હાવજ આવ્યો મારો હાવજ નાસ્તો ને પાણી લઈને આવ્યો છે હાવજ પતંગો સ્પીડમાં આવી ગઈ પછી દેખાય મમરાના લાડવા હાલો મિત્રો નાસ્તો કરવા મસ્ત સનસેટ થઈ ગયો છે સુરત ની અંદર અને તમે જોઈ શકો છો તોબા 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 તારા મુખ ખરાબ કરી દે શું થયું ફૂલ મોજ તો સુરત ની અંદર મસ્ત આપણે જો પતંગ તો અત્યારે બધી પતંગ તો રાતે 7-8 વાગે સુધી ચકતી જ રહેશે પણ અમે થાકી ગયા છે એવી હાવ અને સનસેટ થઈ ગયું છે અને જો તમે બાપુ જય હો જય ગિરનારે ચાલુ પતંગ લૂંટી લીધી લેને રોકેટ 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 ગયું રોકેટ અને જો આ પતંગ લૂંટ લીધી ભાઈ આમ બતાય તો
કેટલા એમાં પૂછડા કેટલા બાંધેલા છે? એની ચાર તો પૂછડા આવ્યા એની અને એક ફાઈટર કઈ ગયું ફાઈટર વયું ગયું ઉડી ગયું. તો મિત્રો અત્યારે વાગી ગયા કેટલા વાગ્યા? તમારો ફોન તો બંધ થઈ ગયો હતો ને? જો પાછી પતંગ કપાણી કાન પાકી ગયા મિત્રો યાર, રાડું નાખી નાખીને પંપુડાના અવાજ સાંભળીને. પણ એક દિવસ માટે ચાલે બધું કુરબાન. કાં પૈસા વસૂલ. અત્યારે સુરત મસ્ત સૂર્યાસ્ત થઈ ચૂક્યું છે આપણા ગુજરાતી ભાષામાં. અને જો किरिश का गाना सुनेगा? किरिश का नहीं, मैं जिगा का ही छोड़ूंगा. કઈ આમ થાક જેવું કઈ દેખાતું નથી, કેમ કે ઉત્સાહ તો હજી એવો ને એવો જ છે. જો અને અમારા ભાણુભા તો કઈક અલગ જ લાઈનમાં છે. જો समझ रहे हो શું કયો? આપડી હવે છેલ્લી પતંગ છે, હવે હંદાઈ ની જો જાય તો તા ઉડ્યા તો આને કરજો બાવળિયામાં કા નો ઉડી તો ઈદાવ નો કરે જ જાય. તો દીક્ષિતભાઈ, હા આપણો હતો આ ફર્સ્ટ બ્લોગ, બરાબર? તો કેમ લાગે છે, સક્સેસ જાય છે? અરે જાય જ તે, આજ ઉત્તરાયણ છે, જાય પતંગો કેમ જાય એમ આપણો જાય. તો મિત્રો અત્યારે વાગી ગયા છે 6:30 અને સનસેટ તો હાવ થઈ ગયો છે, થોડુંક ઓરેન્જ બતાય છે. અને જો આ બધે લાઇટિંગ ચાલુ થઈ ગયું છે અને બધે સ્કાય શોટ ફૂટવાના ચાલુ થઈ ગયા છે. જો અને પતંગો સુરતમાં કોઈને થાક લાગે સાચું બોલજો. તને જાઉં દેખાતું બેન ન થાય તો ઉડવું જ કરશે. કોણ પતંગ શીરા પડ્યા હાથમાં? કેટલા પડ્યા? મારે તે કેટલા બધા પડ્યા. તો 3 આંગળી અને એક હજી અહીંયા છે અને એક અહીંયા. તો એ વિચાર કે પક્ષીઓનું શું થતું હશે? મૃત્યુ. મિત્રો એક સેકન્ડ જો અહીંયા તમને કઈ બતાવી છે? જો લાઇટિંગ વાળી પતંગ મિત્રો. જો સુરતની અંદર નવું જોવા મળે તમને. જો આજે મેં પર્સનલી એક વ્લોગ બનાવ્યો છે ઉત્તરાયણનો. તો તમને કેવો લાગ્યો એ કોમેન્ટ કરજો. અને મારો એવો વિચાર હતો કે આપણા નવી યુટ્યુબ ચેનલ છે એમાં આપણે લોંગ વ્લોગ નાખવી, તમને બધાને બતાવી અને સુરતની ઉત્તરાયણ પણ બતાવી. મારી પણ પહેલી ઉત્તરાયણ હતી અને આ વ્લોગમાં પણ પહેલી ઉત્તરાયણ હતી સુરતની. તો મારા તરફથી મેં 100% આપ્યું છે. અને તમને કેવો લાગ્યો વ્લોગ એ પર્સનલ કોમેન્ટમાં જણાવજો, બરાબર છે? બાકી તો અત્યારે તો હવે થાવ થાકી ગયા છે અને મારા ફોનમાં ચાર્જિંગ પૂરું થઈ ગયું હતું અને લાઇટ પણ નહોતી. તો મેં પછી લાંબો વ્લોગ કર્યો નહીં, મેં એટલું બતાવ્યું. ભાણુભાઈ થાકી ગયા ને હાવ. ભાણુભાઈનું મોઢું જોઈને તે મને કેમ ભાણિયાભાઈએ 2 નાઇટ કામ કર્યું છે અને આજ અત્યારે કાલ આખી રાત કામ કર્યું છે. આજ સવારના અત્યાર સુધી હજી જાગે છે. તો પણ એટલો બધો ઉત્સાહ ઉત્તરાયણ માટે કે હવે કાંઈ લાંબો બ્લોગ ખેંચાય નહીં. પહેલો બ્લોગ હતો અને આપણે તમને 100% આપ્યું. તમને કેવો લાગ્યો એ જરૂર કહેજો. લાઈક, કોમેન્ટ, શેર, સબસ્ક્રાઈબ.